બોટાદ તાલુકાના બાંભણ ગામની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં હોવાથી આશરે 500 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે। શાળાના 8 રૂમમાંથી 3 રૂમ નબળી સ્થિતિમાં છે અને બાંધકામમાં તિરાડો પડી ગઈ છે। ગાંધીનગરની ટીમ દ્વારા શાળા તોડવાની મંજૂરી આપવામાં આવી હોવા છતાં હજુ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી। વાલીઓએ તાત્કાલિક સુરક્ષિત વ્યવસ્થા કરી નવી શાળા બનાવવાની માંગ કરી છે। બાંભણ ગામનું જે પ્રાથમિક શાળાનું મકાન જે છે જર્જરિત હાલતમાં છે। ગાંધીનગર ખાતેથી એન્જિનિયરોને અહીંયા સ્થળ તપાસ માટે આવેલ, મકાન રિપેર થાય એમ છે કે પૂર્ણપણે જમીનદોસ્ત કરવું પડે એમ છે, એનો એક સ્ટ્રક્ચરલ રિપોર્ટ એ ગાંધીનગર ખાતેથી જે ટીમ આવેલી એ ટીમ તૈયાર કરવાની હતી, જે 15 દિવસ પહેલાં તૈયાર થઈ અને જિલ્લા લેવલે આવેલ છે। હાલ એવું મોટું જોખમ આ બિલ્ડિંગ ઉપર નથી, પણ તકેદારીના ભાગરૂપે અમારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબની ટીમ વતી આજે અમને મોકલ્યા છે અને અમે વૈકલ્પિક વ્યવસ્થા ઝડપથી થાય એના માટે શું આયોજન કરી શકાય એના માટે અહીંયા આવ્યા છીએ।